લોરિયા પ્રાથમિક શાળાના જર્જરિત સીઆરસી ભવન અંગે તંત્રનું તાત્કાલિક ધ્યાન દોરવા રજૂઆત. ભુજ તાલુકાના લોરિયા ગામની પ્રાથમિક શાળામાં જૂની બિલ્ડિંગ તોડી નવી બિલ્ડિંગનું નવીનીકરણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે શાળા પરિસરમાં આવેલું સીઆરસી ભવન હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના કારણે કોઈ દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. આ જર્જરિત સીઆરસી ભવન અંગે અગાઉ પણ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ ભવન અચાનક ધરાશાય થાય અથવા તેના કારણે કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. હાલમાં શાળાની નવી બિલ્ડિંગનું નવીનીકરણ કાર્ય થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પાણીના ટાંકા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે શાળા પરિસરમાં જગ્યા પણ ઉપલબ્ધ છે, પરંતુ જ્યાં સુધી જૂનું જર્જરિત સીઆરસી ભવન તોડવામાં નહીં આવે ત્યાં સુધી પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે. પરિણામે શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આથી સંબંધિત તંત્ર અને અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરી જર્જરિત સીઆરસી ભવનની સુરક્ષિત રીતે તોડી દૂર કરવાની કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને તંત્ર આ ગંભીર બાબતે હવે વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકો અને વાલીઓની માંગ છે. આપનું નામ અને પરિચય? મારું નામ જાડેજા ઝાલમસિંહ ખેતાજી. શું રજૂઆત છે તંત્ર સામે? રજૂઆત એ છે કે હવે નવી સ્કૂલનું કામ ચાલુ છે, હવે પૂર્ણ થવા આવ્યો છે. હવે અમને આ સીઆરસી ભવન છે ને પાછળ આ દેખાય છે, હવે આ જર્જરિત હાલતમાં છે, એ ગમે ત્યારે પડી શકે છે. નાના છોકરાઓ ભૂલકા હોય રમે છે, ક્યાંક પડી જવાની સંભાવના છે અને પોળા બધા નીકળી આવ્યા છે, લોખંડ દેખાય છે. હવે અમે રજૂઆત કરી છે, 2 વર્ષ થઈ ગયા એને, હજી કોઈ એનો નિકાલ આવ્યો નથી. એના પછી શું તમારી યોજના છે સીઆરસી કર્યા પછી? આ પાડ્યા પછી અમને આ સમતોલ થઈ અને અહીંયા ટાંકો પાણીનો બનાવવા માટે, અહીંયા જમીન બાકી છે ને અહીંયા પાણીનો ટાંકો બનાવવો છે સ્કૂલમાં છોકરાઓ માટે. સ્કૂલની જે નવીનીકરણ થઈ ગયું છે, જૂની જે બિલ્ડિંગ હતી પાડી દેવામાં આવી છે, નવી સ્કૂલ બનાવવામાં આવી છે, અત્યારે આ સીઆરસી ભવન છે ત્યાં પાણીનો ટાંકો બનાવવાનો છે.